રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વાવ થરાદ જિલ્લામાં જીતેલા ઉમેદવારોના સન્માન માટે થરાદ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાની જનતાએ વિકાસને પ્રાથમિકતા આપતા ભાજપના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હોવાનું આ પ્રસંગે નેતાઓએ જણાવ્યું હતું। ગતરોજ થરાદના દૂધ શીત કેન્દ્ર ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જ્યારે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે સંભાળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં જીત મેળવી આવેલા તમામ સભ્યોને શાલ અને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વાવ થરાદ જિલ્લાના મતદારોએ કોંગ્રેસને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના નેતૃત્વને બાળ બુદ્ધિ કહીને નિશાન બનાવનારા કોંગ્રેસને જનતાએ યોગ્ય જવાબ આપી દીધો છે। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સમારોહ દરમિયાન ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું અને જીતેલા પ્રતિનિધિઓએ વિકાસના કાર્યને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વિસ્તારના પ્રજાજનો જે દેશની સીમા ઉપર આવેલા છે, એ પ્રજાજનોએ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસની રાજનીતિ છે તેને સ્વીકારી છે અને એ જ રસ્તા ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની ટીમ એ પણ પ્રજા કલ્યાણના જે કામ કરી રહી છે તેને સ્વીકૃતિ આપી છે। એટલે હું હૃદયપૂર્વક પ્રજાની આ જાગૃતતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નવો જિલ્લો બન્યો અને ઠુમલે મતો આપ્યા છે। આ જિલ્લાની ભેટ રાજ્ય સરકારે આપી અને એને ખૂબ રાજીપો વ્યક્ત કરીને પ્રજાએ ખૂબ મોટા આશીર્વાદ આપ્યા છે। આના કારણે હજુ વધારે કામ આ વિસ્તારના પ્રજાજનો માટે કરવાનો ઉત્સાહ અમારી પૂરી ટીમનો વધશે। હું આભાર માનીશ થરાદ નગરના નગરપાલિકાની અંદર રહેતા તમામ પ્રજાજનોનો કે એમણે ઇતિહાસમાં પહેલી વખત આટલી બહુમતી સાથેની આઝાદી પછી પ્રથમ વખત લીડ આપી છે અને એક સંપૂર્ણ બહુમતી સાથેની પ્રથમ વખત બોર્ડ બન્યું છે। ભાભર નગરપાલિકાએ પણ 24માંથી 24 સીટો જીતાડીને આપી છે અને થરાદ તાલુકામાં પણ 24માંથી 23 સીટો એ સાથેનો વિજય આપ્યો છે અને થરાદ વિધાનસભા વિસ્તારમાંથી 9માંથી 9 જિલ્લા પંચાયતો પણ પ્રજાએ જીતાડીને એક આશીર્વાદ તરીકે આપ્યું છે। આના કારણે અમારે વધારે હજુ કામ કરીશું, હજુ વધારે પ્રજાની સેવા કરીને જે પ્રજાના સપના છે એ પૂરા કરીશું। જિલ્લો અલગ થયો અને બંને જિલ્લા પંચાયતોમાં ઇતિહાસ સર્જાયો। બે બાજુ ખૂબ શુભકામનાઓ। બનાસકાંઠા અને વાવ થરાદ બંને જિલ્લાની અંદર પ્રજાએ ખૂબ મોટા મત આપીને આશીર્વાદ આપ્યા છે। નવા બનેલા વાવ થરાદ જિલ્લાની અંદર પ્રથમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની અંદર જ્યારે આ પરિણામ આવ્યું છે ત્યારે વાવ થરાદ જિલ્લાના સૌ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે એમને આ વિકાસની રાજનીતિ અપનાવી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાજનીતિ અપનાવી છે અને આ વાવ થરાદ જિલ્લાની અંદર આ થરાદ નગરપાલિકા આઝાદીના ઇતિહાસની અંદર પ્રથમવાર સંપૂર્ણ બહુમતી સાથે આવી છે। તો વાવ થરાદ શહેરના સૌ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર જિલ્લામાંથી 18 આલમ અને 36 કોમનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું। કોંગ્રેસે કહ્યું હતું કે આ વખતે ભાજપને ધાવણ યાદ કરાવીશું। કોંગ્રેસના પ્રમુખનું નિવેદન હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાનું છે। મારા ભારતીય જનતા પાર્ટીના પેજથી મળીને બૂથ અને તાલુકા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને વાવ થરાદ જિલ્લાના મતદારોએ કોંગ્રેસને આજે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું। કોંગ્રેસના પ્રમુખે જિલ્લા પ્રમુખ તરીકે મને બાળ બુદ્ધિ ગયા હતા। ભક્ત પ્રહલાદ અને ભક્ત ધ્રુવ પણ બાળ બુદ્ધિ હતા, છતાં એ પણ ઈશ્વરની નજીક હતા અને આ સિંહના દાંત ગણનાર ભરત રાજા પણ બાળ હતા। આજે બાળ તરીકે આ જિલ્લા વાવ થરાદ જિલ્લાએ મને સ્વીકૃતિ કરી છે અને એમણે બાળ બુદ્ધિ કહેનારોને પરિણામ આપી દીધું છે। હું વાવ થરાદ જિલ્લાના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય જય શ્રી રામ।